એકદમ સરસ ક્રિસ્પી સાબુદાણા વડા જોઈએ એટલે તરત ખાવાનું તો મન થઈ જાય, પણ પછી યાદ આવે કે એના માટે સાબુદાણા તો પલાળ્યા જ નથી. તો ચલો આજે ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા તૈયાર કરીએ. તો એના માટે 2 નંગ કાચા બટાકા લેવાના છે અને એની છાલ કાઢી આપણે એને એકદમ ઝીણા ખમણી લેવાના છે. બટાકા ખમણાઈ જાય એટલે એની અંદર આપણે 1 કપ સાબુદાણા ઉમેરીશું અને બંનેને પાણીથી 3 થી 4 વાર એકદમ સરસ રીતે ધોઈ અને ચાળણીમાં નિતારી લેવાના છે. ત્યાર પછી આપણે અડધો કપ શેકેલા સિંગદાણાના છોતરા કાઢી મિક્સર જારમાં એને આપણે અધકચરા આ રીતે વાટી લેવાના છે. હવે સાબુદાણા અને બટાકાની છીણનું પાણી નીતરે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીલા મરચાં, કોથમીર, સિંગદાણાનો ભૂકો અને લીંબુ એડ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરી પછી બાઇન્ડિંગ માટે જરૂર મુજબ રાજગરાનો કે મોરયાનો લોટ કે સિંગોડાનો લોટ એડ કરી દેવાનો અને ઇડલી મોલ્ડમાં તેલથી ગ્રીસ કરી આ રીતે વડા વાળીને એને આપણે સ્ટીમ કરી લઈશું. તો તમારે એને 15 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવાના છે, એટલે કે વરાળથી બાફી લેવાના છે. 15 મિનિટ પછી તમારા સાબુદાણા વડા તૈયાર થઈ જશે. ક્રિસ્પી કરવા હોય તો તેલમાં તળી લેવાના અને તમારે જો તળ્યા વગર ખાવા હોય તો તમે સ્ટીમ કરેલા વડા પણ ખાઈ શકો છો. ડિટેલ રેસીપી તમને કિચન ક્રાફ્ટમાં જોવા મળી જશે.